હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે આપ સૌનું આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, આજે અમે જઈ રહ્યા છીએ તળાવની મુલાકાતે. તળાવે ફરવા માટે જઈ રહ્યા છીએ. આમ એક દિવસ તો મેં તમને મારા ગામનું હિલ સ્ટેશન બતાવ્યું હતું, પણ આજે એક તળાવે જઈ રહ્યા છીએ, જે તળાવ પણ હવે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અને ખૂબ સરસ મજાનું વાતાવરણ પણ છે. વરસાદ આજે નથી એટલે ખાસ આનંદ તો એનો વિશેષ છે. ચાલો, અંત સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, રસ્તામાં પણ ઘણા બધા એવું કહેવાય ઝરણાઓ આવે, એની વચ્ચેથી પસાર થવું પડે, કારણ કે તળાવ પણ હવે ઓવરફ્લો થઈ ગયું છે. જુઓ, અહીંથી હવે ગાડી તો જઈ શકે, પણ ચાલીને જવાય એવો નજારો છે. ઓહો, ઘણું બધું પાણી છે અને પાણીમાંથી ચાલીને હવે જઈ રહ્યા છીએ. વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. વનવગડાઓની વચ્ચે ફરવાનો આનંદ વિશેષ હોય છે. જુઓ, ગાડી રેડી થઈ ગઈ છે. હા ભાઈ વાહ, અદ્ભુત દ્રશ્ય છે. જુઓ કાકા, અહીં રાખી દો ગાડી. લીલી વનરાઈઓની વચ્ચે ગાડીનું બસ ફાઇનલ ડેસ્ટિનેશન આવી ગયું છે અને હવે ચાલીને ચડીને જવાનું છે. જુઓ, ચાલો, લાગશે વાર પણ આવશે મજા. કોપી પેસ્ટ ડાયલોગ છે, પણ ડાયલોગ પણ મજાનો છે. જુઓ, આ લીલી વનરાઈઓ. અમારા ગામનું આ બીજું હિલ સ્ટેશન છે. ત્યાં જઈએ, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ દેખાય. જુઓ, આ ડુંગર કોતરોની વચ્ચે અદ્ભુત વાતાવરણ. વાહ ભાઈ વાહ. ચાલો, આવી જાઓ, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અહીંયા જુઓ, ચારે તરફ આમ લીલોતરી, હરિયાળી, ચાદર ઉડી હોય ને એવું લાગે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છીએ તળાવે. અદ્ભુત નજારો જુઓ. વાહ, આ સીન પણ સુંદર છે. વાહ, આ છે અમારા ગામનું તળાવ. ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. એમ નિકાળેથી પાણી નીકળી ગયું છે, ત્યારે ઘૂઘવાટા કરે છે આમ પાણી પણ, કારણ કે આ વખતે વરસાદ જ એટલો પડ્યો એટલે ખૂબ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને આમ હરિયાળી પણ એટલી છે, કારણ કે ચોમાસામાં જ્યારે આવીએ ત્યારે ભરપૂર રીતે અહીંયા નજારો માણવા જેવો હોય. જુઓ, આ તળાવ છે. બહુ ઊંડું તળાવ છે આમ તો, પણ ગામના લોકો જ્યારે જ્યારે પણ આવે છે ત્યારે આ તળાવની મુલાકાતે ચોક્કસપણે આવતા જ હોય છે. બસ ખુશનુમા વાતાવરણ છે, એન્જોય કરીએ. વ્લોગને પણ અંત સુધી જોતા રહેજો, મજા આવશે. તો ચાલો, હવે અહીંયા તળાવનો કોઠો કહેવાય છે આને, બ્રિજ, એના ઉપર જઈએ. જુઓ, દરિયો જેમ ઘૂઘવાટા કરે એમ ઘૂઘવાટા કરે છે આ પાણી. અમારું આ તળાવ, આ કોઠો કહેવાય ગુજરાતી ભાષામાં. ખૂબ ઊંચો છે પણ એટલો છે, વિશેષ આનંદ છે. જુઓ, ચારે તરફ પાણી પાણી. તો આ છે સુંદર મજાનું તળાવ. બસ અહીંયા બેઠા હોઈએ ત્યારે વરસાદને રીઝવવા માટેના અલગ અલગ જે ગીતો લખાયેલા છે, એ ગીતો ઓટોમેટિક આપણને યાદ આવે. એ સરસ મજાનું એક ગીત આ લીલી વનરાઈઓને જોઈને અને વરસાદી માહોલની વચ્ચે મારે આપને સંભળાવવું છે. કાળી વાદળડી તુને વીનવેર બે ઘડીક નાચી લે રંગ મોરલા, હે જાય છે મારી સાહેલીનો સાથ રે,
બે ઘડીક નાચી લે રંગ મોરલા, એ જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લે ને રંગ મોરલા. કમેન્ટ કરજો ગીત કેવું લાગ્યું. જુઓ આ ઝાડી ઝાખરાની વચ્ચે અહીંથી હવે નીચેના ભાગમાં આવી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, આ છે રામધરી ગામના તળાવનું નિકાલ. છેલ્લા કેટલાય સમયથી ગામના તમામ લોકોનો એવો પ્રશ્ન હતો કે આ ગામનું તળાવ છે ઓવરફ્લો થયું છે કે નહીં, કેટલું ભરાયું છે. તો જુઓ અત્યારે હું નિકાલની પાસે જ ઊભો છું. આ નવું તળાવ છે અને અહીંયા જે નજારો છે ને ખૂબ અદ્ભુત છે. નિકાલ ઉપરથી હવે પાણી પણ જાય છે, એના ગાજવાનો અવાજ, એનો જેમ દરિયો જેમ ઘૂઘવાટા કરતો હોય ને એવી રીતનું પાણી ઘૂઘવાટા કરે છે. અને એનું આ સીન છે ને હવે નાના નાના ઝરણાઓમાં પાણી રૂપાંતરિત થઈને અહીંયા સુધી પહોંચી રહ્યું છે. એનો વિશેષ આનંદ છે. બસ એન્જોય કરીએ છીએ. આ જ ગામડાની એક અલગ જ મોજ હોય છે. જુઓ આ સીન, આ નિકાલનો સીન છે. તળાવ ઓવરફ્લો થયું છે અને હવે આ નાના નાના ઝરણાઓમાં ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે. જુઓ, સરસ અને ખૂબ મનને પ્રફુલ્લિત કરી દેવું વાતાવરણ છે. જુઓ ફ્રેન્ડ, જ્યારે તળાવ ઓવરફ્લો થાય એટલે આ નિકાલેથી પાણી નીકળી જતું હોય છે. જુઓ આ દ્રશ્ય ખૂબ અદ્ભુત હોય છે. અહીંથી તળાવ ઓવરફ્લો થાય ત્યારે આ નિકાલ, અને પછી અહીંયા અલગ અલગ ઝરણાઓનું નિર્માણ થતું હોય અને એનો અદ્ભુત સીન આવે ત્યારે જુઓ આ નિકાલની એકદમ લગોલગ બેઠા છીએ. મજા આવી રહી છે. એ વરસાદ, એ પવન અને ખાસ એવું ખુશનુમા વાતાવરણ, એની વચ્ચે આ પાણીનો ગાજવાનો અને ઘૂઘવાટાનો અવાજ, ખૂબ આનંદ છે. બસ ગામડામાં પ્રકૃતિની વચ્ચે આ જ આનંદ કંઈક વિશેષ હોય છે. જુઓ અહીંયા સરસ મજાની એક હોડી પણ પડી છે. જરૂર પડે ત્યારે યુઝ કરી શકાય. અને અહીંયા એક નેહડા જેવું બનાવવામાં આવ્યું છે. બાકી ખૂબ અદ્ભુત અને સુંદર વાતાવરણ છે. એ તો આપણે જોયું જ છે બધું જ આખા વ્લોગમાં. તો બસ આજના આ વ્લોગને અહીંયા સુધી જ રાખીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપનો સપોર્ટ, આપનો પ્રેમ જ અમને આગળ લઈ જતો હોય છે. ત્યારે વિડીયોને નવા વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. જય શ્રી કૃષ્ણ.